દરિયા કિનારે આઈએનએસ સુરત આવી પહોંચ્યું છે। આઈએનએસ સુરત હજીરા પોર્ટ પર આવી પહોંચ્યું છે। આઈએનએસ સુરતને પીએમ મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું। તો સુરતના દરિયા કિનારે આઈએનએસ સુરત આવી પહોંચ્યું છે। હજીરા પોર્ટ પર આવી પહોંચ્યું આઈએનએસ સુરત। સીધા જઈશું, ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, આઈએનએસ સુરત ત્યાં પહોંચી ચૂક્યું છે, શું વિગતો તેને લઈને? જી દીક્ષિતા, ભારતીય નૌકાદળનું અત્યાધુનિક જે યુદ્ધ જહાજ છે આઈએનએસ સુરત આજે સુરત હજીરા પોર્ટ ખાતે આવી પહોંચ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। 15મી જાન્યુઆરી વર્ષ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈના નૌસેના ડોકયાર્ડ ખાતે યોજાયેલી વિશિષ્ટ સમારોહમાં આઈએનએસ સુરત અને એક અન્ય જે યુદ્ધ જહાજને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું। સૌ પ્રથમ વખત આઈએનએસ સુરત જે જહાજ છે તે સુરત પોર્ટ ખાતે આવી રહ્યું છે, ત્યારે તેનું અહીં ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો, પાણીનો જે મારો છે તે ચલાવીને જે આ યુદ્ધ જહાજ છે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે 16મી અને 18મી સદી દરમિયાન સુરત બંદર આંતરરાષ્ટ્રીય વેપાર માટે પ્રસિદ્ધ હતું। તે સમયે સુરતના બંદરો પર વિવિધ વેપારીઓ દેશના વેપારી જહાજો બંદર પર લગાવતા હતા। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ સૌપ્રથમ ટ્રેડિંગ પોઈન્ટ 16મી સદી સુરતમાં સ્થાપ્યું હતું। ભારતીય નૌકાદળનું આધુનિક યુદ્ધ જહાજ આઈએનએસ સુરત જ્યારે સુરત ખાતે આવી રહ્યું છે ત્યારે સૌ કોઈ સુરતી લાલાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। 2 દિવસ સુધી આ જે જહાજ છે તે હજીરા પોર્ટ ખાતે મૂકવામાં આવશે। 2 દિવસ દરમિયાન જે સરકારી જે કર્મચારીઓ અને તેમના જે પરિવારજન છે તે આ જે જહાજ છે તે જહાજની મુલાકાત પણ લઈ શકશે। સૌથી મહત્વની વાત છે કે અત્યાધુનિક જે ટેકનોલોજી અને કૌશલ્ય મુજબ જે જહાજ છે તે જહાજ બનાવવામાં આવ્યું છે। આ સાથોસાથ બ્રહ્મોસ ક્રુઝ જે મિસાઇલ છે તે મિસાઇલની જે રેન્જ છે તે 450 કિલોમીટરની જે રેન્જ છે તે અંદર જોવા મળી રહી છે। સબમેરીન હુમલાને રોકવા માટે પણ આ જે જહાજ છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એન્ટી સબમેરીન વોરફેરમાં પણ આ જે જહાજ છે તેનો ઉપયોગ અહીં કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો, હજીરા પોર્ટ ખાતે સૌ પ્રથમ વખત આ જે આઈએનએસ સુરત જે જહાજ છે તે સુરત જે હજીરા પોર્ટ છે ત્યાં આવી પહોંચ્યું છે। તે પહેલા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ટૂંક સમયમાં રાજ્યસભાના જે સાંસદ છે તે અહીં આવી પહોંચશે અને અહીંના જે વિંગ કમાન્ડર છે તેમની સાથે મુલાકાત પણ કરશે। 2 દિવસ સુધી આઈએનએસ સુરત જે જહાજ છે તે જહાજને અહીં રાખવામાં આવશે। આપ જોઈ શકો છો, જહાજ જે છે તે પોર્ટ ખાતે લાગવાની અહીં તૈયારી છે। તે પહેલા તેમનું ભવ્ય જે સ્વાગત છે તે સ્વાગત કરવામાં આવશે। અત્યાધુનિક જે ટેકનોલોજી છે તે ટેકનોલોજી આ જે જહાજ છે તે જહાજમાં અહીં રાખવામાં આવી છે। 2 દિવસ બાદ આ જે જહાજ છે તે જે ગુજરાતની જે બોર્ડર છે તે બોર્ડર ઉપર આ જે જહાજ છે ત્યાં મૂકવામાં આવશે અને તમામ જે સુરક્ષા છે તે સુરક્ષા આ જે જહાજ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। આવતીકાલે એટલે કે આવતીકાલે સાંજે જે આ જે જહાજ છે તે સુરત બંદરેથી નીકળશે અને જે ગુજરાતની જે સરહદ છે ત્યાં ફરીથી તૈનાત કરવામાં આવશે। જી દીક્ષિતા, બિલકુલ આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો થોડીક જ વારમાં રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા ત્યાં ઉપસ્થિત રહેશે અને આઈએનએસ સુરત છે કે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે આઈએનએસ સુરત। તો આપ જુઓ, ભારતીય નૌસેનાના ઇતિહાસમાં આ સૌ પ્રથમવાર સુરતના નામે યુદ્ધ જહાજને નામ આપવામાં આવ્યું છે અને હજીરા પોર્ટ પર તેનું આગમન થઈ ચૂક્યું છે। ત્યારે આજના દિવસ માટે આ શહેર માટે ગૌરવની ક્ષણ કહી રહ્યા। આઈએનએસ સુરતને થોડીક જ વારમાં ત્યાં આવકારવા માટે ત્યાંના સાંસદ ત્યાં પહોંચવાના છે, જિલ્લા કલેક્ટર પણ ત્યાં પહોંચશે અને ત્યારબાદ આવતીકાલથી જે નાના બાળકો છે શાળાના તેમને નિહાળવાની પણ તક આપવામાં આવશે। પરંતુ અત્યારે આ એક્સક્લુઝિવ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અને આજે આઈએનએસ સુરતની જો વાત કરવામાં આવે તો બ્રહ્મોસ ક્રુઝ મિસાઇલ જેની રેન્જ 450 કિલોમીટરથી વધુ છે। મિડ રેન્જ તેની સરફેસ ટુ એર મિસાઇલ કે જે વિમાન, ડ્રોન અને મિસાઇલ સામે રક્ષણ આપશે। સબમરીન હુમલાઓ રોકવા માટે ટોર્પેડો સિસ્ટમ પણ તેમાં છે। હવાઈ મિસાઇલ હુમલાને નિષ્ફળ બનાવવા માટે AKA 630 CAI ગન સિસ્ટમ પણ તેમાં છે। તો આ એન્ટી સબમરીન વોરફેર અને આપ જુઓ, હવે પાકિસ્તાનની ખેર નથી, સુરતમાં આવી ગયું છે આઈએનએસ સુરત યુદ્ધ જહાજ અને આપને તેની જો વાત કરવામાં આવે તો આઈએનએસ સુરત 7400 ટન વજન ધરાવે છે। આઈએનએસ સુરતની લંબાઈ લગભગ 163 મીટર છે, જો કે આ જહાજની ઝડપ 56 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને આજે
તે સુરતને અર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે આ સુરતના હજીરા પોર્ટ ખાતેના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। એક જ વારમાં 7,400 કિલોમીટર મુસાફરી કરી શકે છે અને લગભગ 45 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે। તેની આ ખાસિયત છે। પાકિસ્તાનની ખેર નથી। અરબ સાગરમાં ભારતે INS સુરત યુદ્ધ જહાજથી સફળ મિસાઇલ પણ પરીક્ષણ કર્યું હતું।